નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આજથી લાગુ થતા નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, એટીએમમાંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર, જનધન ખાતામાં થશે મોટા ફેરફારો, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ગોચરન જમીનને લઈને સરકારને ફટકો, વીજળીના નિયમોમાં થશે ફેરફાર, ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની સહાય, ગામડાઓને મોટી ખુશખબર, 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે, ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન, સાથે હવે ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની આર્થિક સહાય, યુરિયા ખાતર ખરીદવા માટે મળશે 50%ની સબસિડી, સરકારનો સૌથી મોટો નિર્ણય, ઓછું આવશે વીજળી બિલ, ખેડૂતોની લોન માફ થશે, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે, પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે અને મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે। દર મહિનાની જેમ મે મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે। આ ફેરફારો મહિનાની 1લી તારીખથી જ અમલમાં આવે છે। આમ જનતાના ખિસ્સાને અસર થશે। મે મહિનાથી જ ઘણા બધા નિયમો છે એ બદલાઈ રહ્યા છે, જે ગ્રાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આમાં તમારા રાંધણ ગેસથી લઈને બેન્કિંગ અને ટેલિકોમ સાથે પ્રવાસન સંબંધિત નિયમો સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે। ચાલો આ વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તો સૌથી પહેલા મિત્રો, પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 મે 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડાના અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે। આ નવા દરો જાહેર કરવામાં આવશે અને કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો કર્યા છે, પરંતુ મિત્રો ગયા મહિને જ 14 કિલોગ્રામનો જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। હવે મિત્રો, હવે એ જોવાનું રહ્યું છે કે 1 મે 2025ના રોજ શું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે ફરી એક વખત ભાવમાં વધારો જોવા મળશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। 1 મે 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડવા પર મફત વ્યવહારની મર્યાદા સમાપ્ત થશે। હવે જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે તમારે 19 રૂપિયા ચૂકવવા પડશે। પહેલાં આ ફી 17 રૂપિયા હતી। આ ઉપરાંત જો તમે બેલેન્સ ચેક કરો છો તો તમારે આ માટે પણ 7 રૂપિયા ફી ચૂકવવી પડશે, જો કે પહેલાં 6 રૂપિયા હતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોને વાહન આપતા પહેલા દરેક વાલીઓ જાણી લેજો આ નવો નિયમ। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સામાં તમને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને એ બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો તમને 1,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે। તો મિત્રો, બાળકને વાહન આપતા પહેલા વાલીઓ આ નવો નિયમ છે એ જાણી લેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય। ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7/12ના ઉતારામાં 1 કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો દરેક સહમાલિકીને તે સર્વે નંબર અને જમીનના ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણની જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલાં સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર
હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ ચાલશે નહીં. મિત્રો, આ સમાચાર, આ માહિતીની અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ભેટ, 15 લાખ રૂપિયાની સહાય મળશે. પીએમ કિસાન યોજનાને લઈને કૃષિ વિભાગની જાહેરાત. જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે એક મોટી ખુશખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવાના ભારમાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ ઉઠાવી શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય છે મિત્રો પૂરી પાડવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના નવા નિયમો અને નવા ફેરફારો. નવું પાવર કનેક્શન. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં પણ નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે. 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારા કરીને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કરવામાં આવ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરતા ગુજરાતના દરેકે દરેક ખેડૂતો માટે આવ્યા છે અગત્યના સમાચાર. ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો થયા છે હેરાન પરેશાન. ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ખુશખબર. ગુજરાતમાં ગ્રામ્ય પંચાયતને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા છે કે પછી જિલ્લા કચેરીએ જવાની જરૂર નહીં પડે. સાથે તેમના સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,000 ગ્રામ્ય પંચાયતોને આવરી લેવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા તો રાશન કાર્ડમાં સુધારા કરવા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ, આવક પ્રમાણપત્ર છે, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર છે, ક્રિમિનલ પ્રમાણપત્ર છે, જાતિ પ્રમાણપત્ર છે જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સેવા હેતુમાં તે માત્ર ₹20ની ફી ચૂકવીને તમે મેળવી શકશો. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનામાં થયા છે મોટા ફેરફારો. દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ટોટલ 54 કરોડ ખાતાઓ છે મિત્રો ખોલાવવામાં આવ્યા છે. તેમાંથી 11.30 કરોડ ખાતાઓ તો નિષ્ક્રિય અવસ્થાની અંદર જોવા મળી રહ્યા છે. જો કોઈ ગ્રાહક છેલ્લા 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ આ બેંક ખાતામાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કરતા તો એવું ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાઓમાં ટોટલ 14,000 કરોડ રૂપિયા પડ્યા છે. જો આવા ખાતામાં કોઈ લેવડ દેવડ નહીં કરવામાં આવે, KYC કરવામાં નહીં આવે તો એ પૈસા છે બ્લોક કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો તમારું પણ જો જનધન ખાતામાં અકાઉન્ટ છે, બેંક અકાઉન્ટ છે અને એક બેંક અકાઉન્ટમાં તમે છેલ્લા
2 વર્ષથી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી કરી તો એ ખાતું છે મિત્રો તમારું નિષ્ક્રિય થઈ જશે. અને મિત્રો જો તમે એ નિષ્ક્રિય ખાતાને ફરીથી શરૂ કરવા માગો છો તો KYC પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે અને તમારા ખાતામાં જે પૈસા પડ્યા છે એ તમને સમયસર અને ખાસ કરીને મિત્રો પૂરતા પૈસા છે તમને મળી જશે. તો મિત્રો તમે તમારું જનધન ખાતું છે ને જનધન ખાતામાં તમે KYC કરાવ્યું નથી તો વહેલી તકે KYC છે કરાવી લેજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ થશે. છેલ્લા 10 વર્ષમાં બેન્કોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી પણ વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી છે. SBI સૌથી આગળ છે. SBI આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક આવે છે. તો મિત્રો એવું શું કે મિત્રો જો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં, એટલે કે મિત્રો છેલ્લા 10 વર્ષમાં તો સરકારે 12 લાખ કરોડ રૂપિયા છે એ ઉદ્યોગપતિઓના માફ કર્યા, તો ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોની લોન માફ થવી જોઈએ. કારણ કે મિત્રો જ્યારે કમોસમી વરસાદ પડે છે, અતિવૃષ્ટિ સર્જાય છે, ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે, ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળતા નથી અને ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત આવ્યા છે અગત્યના સમાચાર. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્ય વર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈને 12 સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા આ નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવે છે. જ્યારે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ મિત્રો ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને એટલે કે ટોટલ 4 વર્ષના સમયગાળા માટે દીકરીઓને 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે. જેથી જે પણ વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી હોય અને આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતી હોય તો તે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ છે, વાલીઓનું આધાર કાર્ડ છે, પાસબુક છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે, જન્મ તારીખનું પ્રમાણપત્ર છે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, જાતિ પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. તો મિત્રો હાલ ખાસ કરીને દીકરીઓ માટે પણ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતોને જે રાહ હતી એ હવે પૂરી થવા જઈ રહી છે. એટલે કે મિત્રો ખેડૂતોને હવે વીસમો હપ્તો ક્યારે આવશે એમના વિશે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક માહિતી પ્રમાણે મિત્રો આપણે જણાવી દઈએ કે જો તમે પણ PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તમે લાભાર્થી છો, તો આ તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવે છે. તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે એ જાણવું દરેક ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે. ભારત સરકારી આ યોજના ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપે છે. આ રકમ DBTના માધ્યમથી સીધી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી તો 19 હપ્તા છે એ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે અને છેલ્લો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો. આ મિત્રો જોઈએ તો આ 2 હપ્તા વચ્ચે સામાન્ય રીતે 4 મહિનાનો સમયગાળો જોવા મળી રહ્યો છે. આના આધારે એવો અંદાજ લગાડવામાં આવ્યો છે કે હવે 20મો હપ્તો છે મિત્રો જૂન મહિનાની પ્રથમ સપ્તાહની અંદર અથવા તો અંતિમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ આ અંગે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ PM કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમણે KYC કરાવ્યું હશે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવી હશે, આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવ્યા હશે, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો એવા ખેડૂતોને પણ હવે 20મા હપ્તાની સાથે 19મા હપ્તાના પૈસા છે એ મોકલવામાં આવશે. તો મિત્રો હવે 20મા હપ્તાની જે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે એ રાહ હવે 1 મહિના પછી પૂરી થશે. એટલે કે મિત્રો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો 20મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે હવે આધાર કાર્ડ હવે સરળ કામ. KYC અને અન્ય સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો છે એ સબમિટ કરવાની જરૂર નહીં પડે. આધાર કાર્ડનો નવો નિયમ જાહેર થયો છે.
જોકે હાલમાં માત્ર શહેરી વિભાગમાં જ આધાર વેરિફિકેશન ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદામાં સુધાર્યા પછી ખાનગી કંપનીઓ પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે. મિત્રો, ખાસ કરીને 31 જાન્યુઆરી 2025થી આ નવો નિયમ લાગુ થઈ ગયો છે. આ સુધારા બાદ હવે આરોગ્ય છે, શિક્ષણ છે, ઈ કોમર્સ છે, ક્રેડિટ રેટિંગ છે, હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી સેવાઓ છે એ વધુ સરળ બનશે. તો મિત્રો, આધાર કાર્ડ ધારકો માટે પણ અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2025માં જો તમારે અનાજ જોતું હોય તો અનાજ મેળવવા માટે ખાસ મિત્રો આ કાર્ય પૂર્ણ કરી લેજો, નહીંતર તો તમને અનાજ મળવાનું બંધ થઈ જશે. જો તમે BPL, APL કે AY કાર્ડ ધારક છો અને તમે રાશન કાર્ડ અંતર્ગત છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો તમને હવે અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો, તમારું KYC સાયલેન્ટ કરી દેવામાં આવશે. વર્ષ 2025માં આવા સાયલેન્ટ કરેલા રાશન કાર્ડ તમે ફરીથી શરૂ કરવા માગો છો અને અનાજ મેળવવા માગો છો તો એ પહેલાં તમારે KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તો દરેક રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર કે જો મિત્રો તમે છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા અને એ તમારું રાશન કાર્ડ છે મિત્રો સાયલેન્ટ થઈ ગયું છે અને એ તમે મિત્રો રાશન કાર્ડ ફરીથી શરૂ કરવા માગો છો તો તમે KYC વેરિફિકેશન કરાવી લેશો તો તમારું રાશન કાર્ડ છે ફરીથી એક્ટિવ કરી દેવામાં આવશે અને તમને સમયસર અનાજ છે એ મફત અનાજ છે એ મળતું રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આ કાર્ડ ઉપર ખેડૂત મિત્રોને મળશે હવે ઘરે બેઠા લોન. જગતના તાતને સરકારનો સાથ. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળી રહે અને આર્થિક નીતિઓનો લાભ ખેડૂતોને મળી રહે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરે છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને જો ખાસ કરીને મિત્રો લોન મેળવી શકે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નથી, બેંકના ધક્કા ખાવા નહીં પડે, પરંતુ તેમને એપ્સ દ્વારા લોન મળશે. હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં આ સમગ્ર યોજના સમગ્ર ભારત દેશની અંદર શરૂ થશે. જે પણ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે તમે ખાસ મિત્રો બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. બેંકમાં જઈને પણ તમે કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંક શાખાએ જાઓ, ફોર્મ સબમિટ કરો અને આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, 7/8 એની નકલ છે, તમામ દસ્તાવેજોની તમારે જરૂર પડશે. તો મિત્રો ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લઈને પણ આવ્યા છે સૌથી મોટા સમાચાર. ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને હવે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો ખેડૂતોને હવે સહાય મળશે. એટલે કે ગુજરાતના જે ખેડૂત મિત્રો હવે શાકભાજીની ખેતી કરવા માગતા હોય એવા ખેડૂતોને વીઘા દીઠ નહીં પરંતુ હેક્ટર દીઠ સહાય ચૂકવવામાં આવશે. મિત્રો, આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા જે અમલમાં મૂકવામાં આવી હતી જે એક માહિતી, અને જ્યારે આપણા ગુજરાત રાજ્યના જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એમણે કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને ખાસ મિત્રો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ નવી યોજનાની જાહેરાત થઈ છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ છે, શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર કહી શકે કે મિત્રો જે 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો જે પ્રાકૃતિક ખેતી કરે છે, શાકભાજીની ખેતી કરે છે અને એ ખેડૂતોને હંમેશા પૈસાની જરૂર હોય છે અને આ પૈસાની જરૂર પૂરી કરવા માટે રાજ્ય સરકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોના હિતમાં ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો, આગળના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરી લે તો કે દેશમાં ઘઉંની મકબલ આવક વચ્ચે ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો. જ્યારે સુપર સારી ક્વોલિટીના ભાવ ઘઉંના 650 રૂપિયા સુધી મળ્યા. હવે સરકારની આ ખાસ ખરીદી ઉપર સૌની નજર છે. જુવારમાં ઘરાકીના ભાવ 100 થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાણો. સફેદ તલના ઊંચા ભાવ 2400 થી
શરૂઆત થયા છે ભાવ, જ્યારે એવરેજ ભાવ 1900 રૂપિયાની સપાટી રહ્યા. કાળા તલના ઊંચા ભાવ 5155 રૂપિયા નોંધાણા. જ્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની પણ આવક ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. 10 કિલોગ્રામનું બોક્સ જ્યારે 1800 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. આ વર્ષે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેથી આવક ઓછી થશે. તો નિષ્ણાંતો માની રહ્યા છે કે જો ભાવમાં પણ વધારો થઈ શકે છે. તુવેરની ટેકાના ભાવે ખરીદી માટેની તારીખમાં વધારો કરવામાં આવ્યો. હવે સરકાર ખાસ કરીને મિત્રો જે ખેડૂતો માટે જે ખરીદી કરવાની તેની અંતિમ તારીખ 30 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. 30 તારીખ પછી કોઈ પણ ખેડૂત મિત્રો પોતાનો પાકનું છે એ વાવેતર કરી શકશે. એટલે કે મિત્રો જે વેચાણ કરવા માંગે છે એ નોંધણી કરવાની હતી, એ નોંધણીની પ્રક્રિયા છે પૂર્ણ કરી દેવામાં આવી છે.